આજે જ્યેષ્ઠ સુદ પૂર્ણિમા છે, બુધવાર છે, તારીખ 11/6/2025 વર્ષ છે. કાલે જય વિજયની વાત કરી અને જય વિજય તો મહારાજ કે 3 જન્મે પાછા આવી ગયા, એ પડ્યા ના કહેવાય. હવે રાધિકાજીને સીધામાં પડ્યા તેની વાત છે. તો કે એ કેવી રીતે પડ્યા, ભગવાન રાધિકાજી કેવી રીતે પડ્યા અને સીધામાને કેવી રીતે થયા? જુઓ, ભગવાન જ્યારે આ પૃથ્વી પર અવતાર ધારણ કરે છે ત્યારે કોઈને કોઈ નિમિત્ત લઈને આવે છે. નિમિત્ત નાનું હોય કે મોટું હોય, પણ કોઈ નિમિત્ત વગર ભગવાન ક્યારે પૃથ્વી પર આવતા નથી. રામચંદ્રજી ભગવાનનું જુઓ તો નારદજીનો શ્રાપ, અને ભગવાન રામચંદ્રજી પૃથ્વી ઉપર આવ્યા. નહીં તો સ્વતંત્ર ના આવી શકે, ના, નિમિત્ત વગર ભગવાન પૃથ્વી પર આવતા નથી. હવે સામાન્ય રીતે નારદજીને એટલે વિશ્વમોહિની કન્યાની સાથે લગ્ન કરવાની ઈચ્છા હતી. આમ 1000 વર્ષ સુધી ગિરનારની ગુફામાં તપ કર્યું અને અપ્સરાઓ મોહ ન પમાડી શકી. પણ એનો ગમન એક કાર્યમાં ભગવાનના અનંત કાર્ય હોય છે. આપણે જાણીએ છીએ, આગળ મેં વાત કરેલી છે કે નારદજીને 1000 વર્ષ સુધી કોઈ મોહ ન પમાડી શક્યું. એ નારદજીને અભિમાન આવ્યું કે શિવજીને તકલીફ થઈ, બ્રહ્માને તકલીફ થઈ, પણ મને કોઈ તકલીફ થઈ નહીં. એટલે એ ગમાન ઉતારવા માટે ભગવાને એમ જાણ્યું કે આ હિતાવ નથી. ભક્તને કોઈ ગમન અભિમાન આવી જાય, અહંકાર આવી જાય, હિતાવ નથી. એટલે એનો અહંકાર ઉતારવા માટે એને ભગવાને બધી રચના કરી, વિશ્વમોહિની સાથે એને જોડ કરી આપી. રસ્તામાં જતાં જોયું કે આવો બગીચો ક્યાંથી આવ્યો, આ આટલી મોટી સિટી સુંદર ક્યાંથી આવી? અંદર ગયા, વિશ્વમોહિની કન્યાને જોઈ અને મોહિત થયા. એની સાથે સ્વયંવરમાં ભાગ લીધો. આ કથા જાણીએ છીએ. ભાગ લીધો એ તો બરાબર છે, ભાગ લીધો એની સાથે, પણ કન્યા પરણતી હશે. ભગવાને વાંદરાનું મોઢું કરી આપ્યું. એને કહ્યું હતું, મહારાજ આ પ્રસન્ન થાવ, મેં ઘણા દિવસ તપ કર્યું છે, મને આ છેલ્લી ઈચ્છા છે. તો ભગવાન કે બોલો, ઈચ્છા પૂરી કરું. તો કે મને એવું સુંદર રૂપ આપો, એવું સુંદર રૂપ આપો કે મારે સ્વયંવરમાં કન્યા મારી સાથે લગ્ન કરે. ભગવાન કે એવું સુંદર રૂપ આપીશ તો સમય ઉપર બધું થશે. રૂપ બહુ સરસ આપ્યું, પણ સમય ઉપર માકડાનું મોઢું થયું. અને કન્યા તો પછી આ વૈષ્ણવની કન્યા તો ભગવાનની સાથે લગ્ન કરે. એને ખબર પડી કે એમને તો રાધા લક્ષ્મી પડ્યા ને છે, એને બધા ચા બીજી કરવાની જરૂર હતી? આ મારામાં ડિસ્ટર્બ કરીને તે મારા લગ્ન થઈ ગયા જ ને, અત્યારે સ્વયંવરમાં ભાગ લીધો તો હું આની સાથે વિશ્વમોહિની સાથે જોડાઈ ના ગયો. અને ભગવાનને કરું તે ભગવાન સામે રથ લઈને મળ્યા ને નારદજી સામે ગાળો દેતા દેતા મને હેરાન કર્યો. ત્યાં તો ભગવાન સામે આવ્યા. ભગવાન કે નારદ, તો ક્યાં કઈ બાજુ? પાછળ રથમાં જગ્યા છે, બેસી જાઓ. શું રથમાં બેસી જાઓ? આ બધા કારસ્તાન કોના હતા? ભગવાન કે શું થયું? અરે શું થયું? શું તમારે નથી પત્ની? મારે એક થતું તો મથીને ઠેકાણું પડતું, ઠેકાણું પડવા ન દીધું. બોલો, આવો ધંધો કર્યો. ભગવાનને બહુ ગાળો દીધી, ત્યારે ભગવાને સ્વીકારી લીધી ગાળો. પછી ભગવાને માયા ખેંચી અને જેવા હતા એવા થઈ ગયા. નિમિત્ત ગમે તે હોય, પણ ભગવાન નિમિત્ત વગર આવતા નથી, કંઈ ને કંઈ નિમિત્ત લે છે. માયા ખેંચી ત્યારે બહુ પસ્તાયા નારદજી. પગે પડીને કરગરીને કહ્યું, મહારાજ મારી ભૂલ થઈ ગઈ, પણ તમારે આવું ક્યાં કરવાની જરૂર હતી? ભૂલ થઈ ગઈ તમારે કેવું કે ભાઈ પરણવાની જરૂર નથી. મહારાજ કે એમ ચમ માને એવો હતો તું? તને પેણ ચડ્યું હતું ને, એટલે માને. જ્યારે લોકોને પેણ ચડે છે ને પછી માનતા નથી હો, ગમે એટલું કહીએ. જેને પેણ ચડે એ પછી ઝાલાતા નથી, લ્યો, અને પછી આખી જિંદગી પસ્તાયા કરે છે. ત્યારે ભગવાને કહ્યું કે નારદ, એક સૂત્ર બતાવું તો કે આ નારી વિવસ નર સકલ ગુસાઈ, નારી વિવસ નર સકલ ગુસાઈ, નાચઈ નર મર કટકી નાહી, નાચઈ નર મર કટકી નાહી. નારી વિવસ નર સકલ ગુસાહી, નાચઈ નર મરકટકી નાહી. નારી વિવશ થઈ અને આખી જિંદગી માકડાની જેમ નારી પાસે તારે નાચવું પડે. ભગવાન કે એના કરતાં મેં તને એકવાર માકડો બનાવીને પૂરું કરી નાખ્યું, હવે તને નાચવું નહીં પડે. આમ ભગવાને આ નિમિત્ત લીધું, પણ એને શ્રાપ તો નારદજી આપી દીધો.
કે જેમ હું તમને સ્ત્રી માટે હેરાન થયો તેમ તમારે તમારી સ્ત્રી માટે હેરાન થવું પડશે. આ તો ભગવાન કે તથાસ્તુ સ્વીકારી લીધું અને ભગવાન હેરાન થયા. સીતાજીનું અપહરણ થયું અને દોડી દોડીને થાક્યા, કાંઈ ઠેકાણું ન પડ્યું. નારદજીનો શાક સ્વીકારી લીધો, પણ ભગવાને એ નામે રામ જન્મ તો થયો ને. ભગવાન કૃષ્ણની વાત કરીએ તો ભગવાન કૃષ્ણને એમ કહ્યું કે એને પૃથ્વી ઉપર પોતાના ભગવાન છે એ માયાવી છે, એ પોતાની માયા વિસ્તારવા માટે અને આ ભક્તોને આનંદ કરવા માટે ક્યારેક ને ક્યારેક જન્મ લીધા કરે છે. અને પરિત્રણાય સાધુના વિનાશાય ચ દુષ્કર્મ ધર્મ સંસ્થાપનાર્થાય ભવિષ્યામિ યુગે યુગે. ભગવાન યુગ યુગને સે અવતારણ ધારણ કરે છે. યદા જદા ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામિહમ. મહારાજ કે જ્યારે જ્યારે પૃથ્વીમાં મહાપુરુષોનું સત્સંગીઓને તકલીફ થાય છે ત્યારે હું જન્મ ધારણ કરું છું. એવો સમય હશે, કાળ ભયંકર હશે. ભગવાન અક્ષરધામમાં બેઠા છે પણ બધું જાણે છે. સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન એ પૂછ્યો કે ન તદ ભાષયતે સૂર્યોના શશાંકોના પાવક જદગત્વાના નિવર્તનતે તદ્ધામ પરમ. મારું એવું ધામ છે તમારું, એમાંથી કોઈ પાછો આવતો નથી. આ રાધિકાજી પડ્યા, સીધામાં પડ્યા, શું કામ થયું? ત્યારે ભગવાન કે પડ્યા ના કહેવાય. ભગવાનને નિમિત્ત ધરવું હતું પૃથ્વી ઉપર આવવાનું. એટલે એક દિવસ ભગવાન વિરજાને ત્યાં ગયા અને વિરજાને તે મસ્તીથી રહેતા હશે. આ ખબર રાધિકાજીને પડી કે મને છોડીને વિરજાને તે કેમ જાય? હવે ભગવાનની તો ઘણી પત્નીઓ હોય, મને છોડીને ભગવાન હંમેશને માટે એની સાથે વિહાર માટે આવતા, પણ આજે વિરજાને ત્યાં ગયા તો વિરજાને ક્યાં રાધિકાજી સહન ન કરી શકે? હવે રાધિકાજી તો એવી ચીજ નથી સહન ન કરી શકે એવી, અને રાધિકાજીની સહનશીલતા કોઈનામાં ના આવે. પણ ભગવાને એને બતાવ્યું કે ભાઈ આપણે જવું છે પૃથ્વી ઉપર, એટલે બેની સાથે ક્લેશ થયો, ભગવાનની સાથે ને ક્લેશ થયો. વિરજા તો પણ નદી રૂપે થઈ ગયા. વિરજા સ્વતંત્ર છે, આ બધી મૂર્તિઓ એ તો ધારે કરી શકે, થઈ ગયા. રાધિકાજીએ શાક સ્વીકારી લીધો સીધામાનો. સીધામાએ શાપ આપ્યો કે આ તમને ના શોભે, પ્રભુને માટે આવા શબ્દ તમારે કડવા વચન કહેવા એ તમારા માટે યોગ્ય નથી. પણ રાધિકાજી કે કરવા દીધા એ દીધા, બીજું શું? તો તમે હવે નીચે પૃથ્વી ઉપર જાઓ, તમે આ ગોલોકમાં રહેવાને યોગ્ય નથી. હવે ગોલોકમાંથી કોઈ પાછું આવતું નથી, એટલે આ નિમિત્ત ઊભું કરી દીધું ભગવાને. એટલે પૃથ્વી ઉપર આવ્યો અને ત્યાં પેલો સુદામા શંખચૂડ નામનો અસુર થયો. આ બધા પૂરું કર્યું છે. ભગવાન પૃથ્વી ઉપર ના આવ્યા હોય, મહાપુરુષોના ચરિત્ર એમ લાગે કથામાં લખીએ છીએ. પરાશર સૌ ભરી ભાગ્યા હતા, પણ પાછળથી પકડેલ જુઓયા જગબંધનની જેલ. બોલો પરાશર સૌ ભરી, પરાશર સૌ ભરી ભાગ્યા હતા, પણ પાછળથી પકડેલ જુઓયા જગબંધનની જેલજી. પરાશર સૌ ભરી ભાગ્યા હતા, પણ પાછળથી પકડેલ જુઓયા જગબંધનની જેલ. જગબંધનની જેલ તેને તોડવી મુશ્કેલ જુઓયા જગબંધનની જેલજી. જગબંધનની જેલ તેને તોડવી મુશ્કેલ જુઓયા જગબંધનની જેલ. પરાશરને વૈરાગ્ય જાગ્યો અને જંગલમાં તપસ કરાવી ગયા. હવે તપસ્વીને માટે બીજો કોઈ આવો વૈરાગ જાગ્યો હોય. હવે બપોરનો સમય, મધ્યાહન સમય. હવે મધ્યાહન સમય કોણ આ બાવાની પાસે એક તો રૂપિયો નહીં, અને કોઈ ઢીમર એટલે મચ્છર વાણ ચલાવનારા કોણ પહેલી બાજુ લઈ જાય? એટલે એને મત્સ્યરાજને કહ્યું કે મારે પહેલી બાજુ તપ કરવા જવું છે. તો કે બેઠારો સાંજે જાય ત્યારે જજો, અત્યારે શું? તો કે ના, મારે ઉતાવળ છે. ઉતાવળ છે તો કે આ પૈસા છે? પૈસા બાવા પાસે ક્યાંથી હોય? તો એક બાજુ ઉતાવળ છે અને ખાલી હાથે આવ્યા છો, ખિસ્સામાં તો પૈસા નથી, તો કોણ મૂકી આવે? પણ એની દીકરી મત્સ્યગંધાને એમ થયું કે આવા તપસ્વીની સેવા કરી હોય તો કામ થઈ જાય, તપસ્વીની સેવીએ તો કામ થઈ જાય.
અને કામ થઈ પણ ગયું. તો શું કામ થયું? તો કે કંઈ નહીં, આવા તપસ્વીની સાથે રહ્યા તો કંઈક ભવિષ્ય હશે ત્યારે થયું. એને કીધું પપ્પા હું મૂકી આવું, આ મસ્ત ગંધાઓ ચલાવતી હોય ના આવડે, હું મૂકી આવું. તો મૂક્યા. એ મૂકવા જતાં રસ્તા ઉપર પેલાને ભાવ જાગ્યો, વિષય ભાવ જાગ્યો અને એને સ્ત્રી સંગ માગ્યો. હવે એ કંઈ તમારે હાથની મારા હાથની વાત નથી, એ ઘટિત વાત નથી. એ બધું ના થયું હોત તો આ ભવિષ્ય આપણું હેરાન થઈ ગયા હોય, એને તમે ને હું ના જાણી શકીએ. એટલે માટે મહારાજને શિક્ષાપત્રીમાં કે પૂર્વય મદભીરપી દત્ત ધર્માચરણમ ક્વચિત કૃતમ સ્યાતું ન ગાયો ધર્મ તો તત્કૃત. હવે પરાશરને તમારે શું લેવા? આ પરાશર સમૃદ્ધિ 42 અધ્યાય કરીને મહારાજે પાછી માન્ય કરી છે. 5મા પ્રકરણ 42 અધ્યાય કરીને પરાશર સ્મૃતિ માન્ય કરી છે. કળિયુગમાં તો પરાશર સ્મૃતિ એવ. તો તેને તમે શું સમજી શકો કે એને દુરાચાર કર્મ કર્યું મસ્કંધાની સાથે, એને તમારી એ માણસ પરાશર એક કેવો માણસ હશે કે આખી દુનિયાનો જ્ઞાતા હશે અને એ બધા ગ્રહનો નિષ્ણાત હશે. એને જોયું હશે કે આ ગ્રહમાં આ સમયમાં જો ઋતુદાન દેવામાં આવે તો જ વ્યાસનો જન્મ થાય, અને વ્યાસનો જન્મ થાય તો શ્રીમદ ભાગવત લખાય, અને ભાગવત લખાય તો સુખદેવજી જેવા ગાય, અને સુખદેવજી જેવા ગાય તો દુનિયાને તરબોળ કરે. એ તમારી ને મારી ક્યાં આ કંઈ સ્ત્રી પુરુષનું દુરાચાર કર્મ જેવું દુરાચાર કર્મ જરૂર છે? એને તમે ને હું શું સમજી શકીએ? એટલે કે પરાશર સમૃદ્ધિ આપણે તો ગાયા કરી, પરાશર સૌભરી ભાગ્યા હતા, પણ પાછળ સૌભરીનું મહારાજે દ્રષ્ટાંત આપ્યું કે માંધાતાની 50 કન્યાને પરણી ગયા અને પોતાનું 60 વર્ષના 30 વર્ષનું તપ આપ્યું અને એને બધી વ્યવસ્થા થઈ ગઈ. તપ ખરાશ થઈ ગયો. મહારાજ સ્વામિનારાયણ ભગવાન એવું બોલે છે કે જેવું પરાશરનો મોક્ષ થયો, કલ્યાણ થયું, એવી 50 કન્યાનો તો ખર્ચાઈ ગયું તો મોક્ષ ક્યાંથી થાય? 60 વર્ષનું તપ ખર્ચાઈ ગયું તો મોક્ષ ક્યાંથી થાય? તો કે ના, એવું ના હોય. મોટા પુરુષના પગરખામાં પગ તમારે નાખવો નહીં, આટલું ધ્યાન રાખવાનું. એટલે ભગવાન કોઈ પણ નિમિત્ત કરે, વ્યાસ ભગવાન જ થયા, એને ગમે તે નિમિત્ત હોય, નિમિત્ત ગમે તે હોય. અને જુઓ તો તાકાત તો જુઓ. મત્સ્યગંધાએ લંગોટ પકડીને કહ્યું હવે ક્યાં જશો? હવે તમે મારા પતિ થઈ ચૂક્યા, મારા ઘર ભરી ચૂક્યો, હવે તમે ક્યાં જશો? તો કે મને જવા દે, મારા તપમાં ઈચ્છા છે. તો કે તપમાં ઈચ્છા હોય તો આ તમારે કાર્ય નહોતું કરવું. તો કે ના, મને કોણ લે? કોણ એમ મને કોણ લેશે? તો કે તને લેને શાંતનુ રાજા. શાંતનુ રાજા? તો કે હા, તારું નામ મત્સ્યગંધા મટીને યોજનગંધા થશે, ચિંતા ન કર. એટલે આખા દુનિયામાં વિશ્વમાં વ્યાપી થઈ જશે, અને તારા ત્યાંથી જે દીકરો જન્મશે ને એ વ્યાસ જન્મશે, ભગવાન જન્મશે. આવી તાકાત હોય? એ તાકાત તો ભગવાનના એકાંતિક ભક્તમાં હોય. એને પોતાનું બલિદાન આપીને તમારા સમાજને જીવતો રાખ્યો. બલિદાન જ આપ્યો ને. આપણે તો એને વગવી જ છીએ ને અત્યારે. એને આપણે પરાશરને વગવી જ છીએ, પણ એને સમાજ માટે કેટલું મોટું કામ કર્યું. આ વ્યાસ ન મળ્યા હોય તો એને અહીંયા આ ભાગવતની રચના કોણ કરે? આ 4 વેદનો વ્યાસ કોણ કરે? કોણ છે? 4 વ્યાસજીએ 4 વેદનો વ્યાસ કર્યા, એક વેદમાંથી, અને આ ભાગવત ઊભું કર્યું. ભાઈ ધન્યવાદ છે, મહાપુરુષોને ધોકા ખાઈને પણ આ કામ કર્યું છે. ભાઈ હું જગતના અપમાન સહન કારણે તમે ને હું ના સમજી શકીએ. રાધિકાજી ભલે અપમાનિત થયા, પણ રાધિકાજી પૃથ્વી ઉપર ના આવ્યા હોય તો ભગવાન શ્રી કૃષ્ણે આવ્યા પછી એને સુખ ભોગ્યું. રાધિકાજી આવ્યા પછી સુખ ભોગ્યું. રાધિકાજી 14 વર્ષ મોટા કૃષ્ણથી, 14 વર્ષની એની મોટાઈ, અને એની સાથે 11 વર્ષ રહ્યા. તે 11 વર્ષ રહ્યા પછી ભગવાન તો મથુરા ચાલ્યા ગયા. ત્યારે ક્યાં એવો પ્રસંગ આવે છે કે મથુરા રહ્યા? આખી જિંદગીમાં ભગવાને કહ્યું હતું ગોપીઓને કે તમે મારા માટે રદન કરશો નહીં, હું તમને એકવાર પ્રેમથી મળીશ. અને જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલુ થયું ત્યારે નૈમિષારણ્ય ક્ષેત્રમાં ભગવાન દરેક ગોપીઓને બોલાવી એની સાથે રાધિકાજી ગયા અને એને મળ્યા. ત્યારે પણ પ્રભુએ જે બાલ્યાવસ્થામાં ગોપીઓની જોડે, ત્યારે ગોપીઓની ઉંમર એટલી થઈ ગઈ હશે. ભગવાન ત્યારે 78 વર્ષના થયા હતા. જ્યારે યુદ્ધનું મેદાન ખેલાયું ત્યારે 78 વર્ષની ઉંમર હતી એની. હા, 78 કે 88 વર્ષની ઉંમર હશે. 88 વર્ષની ઉંમરે ભગવાન ગોપીઓને મળ્યા. ત્યારે ગોપીઓએ જાણ્યું કે મારો લાલો હજી એવો જ છે, હજી અમારી સાથે નટખટથી કામ કરતો તો એ રીતે જ નટખટી છે, કાંઈ ફેર પડ્યો નથી. અને રાધિકાજીને કહ્યું કે હવે તમે તમારી દિશા પકડી લેજો,
હવે મારું પૂરું થાય છે, હવે હું આમાં આગળ યુદ્ધમાં જાઉં છું, આનું પરિણામ શું આવશે એ મને ખબર નથી. અને જે ભગવાનને ખબર નથી યુદ્ધનો પરિણામ, તો આદર શું કર્યા કર્યો? આદર એને જ કર્યો. આ બધી લીલાઓ છે એને ગાઈને મસ્તી માણો, એમાં ભરાઈ જશો નહીં ભલા થઈને કે આમ કેમ થયું ને આનું, એમાં ભરાશો નહીં તમ તારે. ભગવાન સ્વામિનારાયણ ભગવાનને આ પૃથ્વી ઉપર આવવું હોય ત્યારે દુર્વાસાજીને તૈયાર કરે, તે જાતે ના અવાય. દુર્વાસાજી શાપ આપે અને બારે દૂર આવીને ઊભા રહે. સત્સંગજીઓનો વાંચો 3જો અધ્યાય. અને દુર્વાસાજી શાપ આપે કે તમે બધા બગડી ગયા છો, તો તમે સુધરેલા છો ત્યારે બગડી ગયા ત્યારે, તમે બધા બગડી ગયા છો, તમે આ દેવલોકમાં રહેવાને યોગ્ય નથી. હું તમને શાપ આપું છું કે તમારે દરેકને પૃથ્વીલોક ઉપર જવું પડશે. દુઃખી થઈ ગયા લોકો કે પૃથ્વી ઉપર જઈને શું કરીશું, હેરાન થશું. અને દુઃખી એટલે જવું પડશે એટલું નહીં, તે અસુરોના ઉપદ્રવ થકી ત્રાસને પામશો, દુઃખ પામશો. અને બધું કર્યું આ મહાપુરુષોએ કર્યું, ત્યારે આપણે આ તાગડધીના કરીએ છીએ ને. આ સત્સંગ ન હોય અને કેવા સ્વામિનારાયણ ભગવાને આવીને વચન આપ્યું, વચન કેવું સરસ આપ્યું, જરા કલ્પના તો કરો. મારા આશ્રિતોને અન્વસ્ત્રની તકલીફ ન હોય, આપણા જેવા રાંકા વેડા કરનારા આ દુનિયા ઊભી કરીને બેઠા હોય, એ શું ભગવાનની ઓછી કૃપા છે? હા, ભગવાનની ઓછી કૃપા છે? કંઈક ઠેકાણા ન હોય કોઈ જગ્યાએ બેસવા ઉઠવાના, એવા માણસો આ સમાજમાં આવીને સમાજની ક્રાંતિ કરી શકે છે અને આખી દુનિયા ઊભી કરી શકે છે. હા, આપણે 20-20 હજાર છોકરાઓને ભણાવીએ છીએ, બરાબર. અહીંયા 10-15, અહીં 15-20, 2000 માણસ કામ કરતું થઈ ગયું. એ કોની કૃપા છે? એ તમારી કૃપા નથી. કોની કૃપા છે? ભગવાનની કૃપા છે. ગોપાળાનંદ સ્વામીએ બહુ સરસ કહ્યું. ગોપાળાનંદ સ્વામી વડોદરાથી નીકળ્યા અને વડોદરાથી નીકળ્યા અને ગઢડા જતા હતા. રસ્તામાં ભાઈ ભક્તસલનું ગામ છે, ત્યાં ભક્તસલ મારા ગુરુભાઈ છે, એ ગામમાં આવ્યા. નામ બોલાય છે, લાલજી પ્રસાદીના છે, કરી કા ઉપર છે, કાંક નામની યાદ આવે. ત્યાં આવ્યા, બેઠા, ત્યારે સત્સંગ નહીં ગામમાં. બપોરનો સમય થયો, સવારથી કાંઈ ખાવાનું મળ્યું નહીં. એટલે ગોપાળાનંદ સ્વામી સાથે 50 સાધુઓ, એટલે 50 સાધુઓને કહ્યું, સંતો બજારમાં જાઓ અને ભિક્ષાવૃત્તિ કરો, જે મળે તેનાથી ચલાવી લઈએ. ત્યારે સંતો બજારમાં ગયા, ભિક્ષાવૃત્તિ કરી. 50 સંતો 1 કિલો જુવાર મળી. શું મળ્યું? 1 કિલો ખોરી જુવાર મળી. ત્યારે સ્વામી કહે, આને પાણીમાં પલારો થોડી વાર, 2 કલાક. 2 કલાક પલાર પહોંચી થઈ જાય એટલે મોટી મોટી ખાવાની બધાને ઠાકોરજીને ધરાવે. બોલો, આ પ્રારબ્ધ. સંતોએ કહ્યું, સંતોને કહ્યું, સંતો આપનું પ્રારબ્ધ જોઈ લીધું ને? તો કે હા સ્વામી જોઈ લીધું. કયું? આ જુવાર. આપણા પ્રારબ્ધમાં શું છે? આ જુવાર છે. હવે આપણે ભગવાનનું પ્રારબ્ધ લઈએ. બેસો બધા ધ્યાનમાં. જુવાર પાણીમાં પલારો થોડી વાર અને ધ્યાનમાં બેસો થોડી વાર. ભગવાનને પ્રાર્થના કરી કે મહારાજ આપ દયાળુ છો, અમે તો તમારે શરણે છીએ, આપને જેમ રાખવો હોય તેમ રાખો. આ પ્રાર્થનામાં 10-15 મિનિટ બેઠા અને ત્યાં તો કાનમ દેશથી અજુભાઈ આવ્યા. અજુભાઈ તો પાકા સત્સંગી. અને આવીને કે હા ગોપાળાનંદ સ્વામી 50 સંતો અહીંયા. એને તો આનંદ થઈ ગયો, દંડવટ કર્યા કે બાપજી અત્યારે અહીંયા? તો કે આ જતા હતા, અહીંયા રોકાણા છે. જમવાનું? હા જમવાનું મળ્યું છે ને, આ જુવાર મળી છે, પલાળી રાખી છે, 2 કલાક પલળશે, પછી કંઈક કરીશું અમે. જુવાર જોઈ. જુવાર જોઈને પેલા અજુભાઈ કે આ જુવાર, ખોરી જુવાર, અને મારા સાધુ ખાય? ચકલાને ફેંકી દીધી. એટલે ભાઈ પણ આ કંઈ ફેંકી દેવાતી હશે, અમે શું? અરે બધું થઈ જાય સામે, અહીંયા શું? મારા વેવાઈ અહીંયા છે, મારા વેવાઈ અહીંયા છે. ઘરે ગયા, એને વેવાઈને તે મળ્યા. વેવાઈ કે આવો 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 વેવાઈ. હવે દીકરી આપેલી પહેલાં, એટલે કે આવો આવો વેવાઈ આવો, બેસો, ઉઠો. ઘણા દિવસ ત્યાં શું બનાવીએ તમારામાં? દૂધપાક માલ. તો કાંઈ બનાવવું નથી, કાંઈ બનાવવું નથી, મારે આજે ખવાય એવું નથી. તો કે શું તકલીફ થઈ? કઈ તકલીફ છે? પેટમાં તકલીફ નથી, સત્સંગમાં તકલીફ છે. તમારે ત્યાં સાધુ ભિક્ષાવૃત્તિ કરવા આવ્યા હતા? તો કે હા એ સ્વામિનારાયણ બાવા આવ્યા હતા ને. શું બાવા આવ્યા હતા? આ બાવા જેવા બાવા નહીં. તમે કંઈ આપ્યું? અમે તો કંઈ આપ્યું નથી. કે એટલે આ તમારું ભાગ્ય કે આ સંતો તમને મળ્યા છે અને મારા વાલા બેસી રહ્યા, કંઈ આપ્યું નહીં.
હું પછી જ જમીશ. એને દૂધપાક ને માલપુઆ અને ભજીયાને બનાવીને જમાડો પછી. અરે વેવાઈ ક્યોય કરીએ, હવે દીકરી આપી છે ભાઈ, વેવાઈ ક્યોય કરીએ તમ તારે. અરે રાંધણ મૂકો અને સીધું સામાન લઈ ગયા અને સંતોને કે માંડો ચૂલા, અને ચૂલા મને દૂધપાકને માલપુઆને બનાવીને સંતોને જમાડ્યા. ગોપાળાની સ્વામી કે આ તમારું પ્રારબ્ધ નથી, તમારા પ્રારબ્ધમાં ખોરી જુવાર હતી. આ પ્રારબ્ધ કોનું છે? પુરુષોત્તમ નારાયણનું પ્રારબ્ધ છે. ત્યારથી આપણું પ્રારબ્ધ નક્કી થઈ ગયું. આપણે આ ભોગવીએ છીએ ને આપણું પ્રારબ્ધ નથી. આ કોનું પ્રારબ્ધ છે? પુરુષોત્તમ નારાયણનું પ્રારબ્ધ. હું કહું છું કે સ્વામિનારાયણનો આશ્રિત સંત થયો અને ગાંડો ઘેલો હોય તો એ સમાજમાં પૂજાય છે. પૂજાય છે ને, કોઈ પાણીનું પૂછે છે, જમવાનું પૂછે છે. મોટો ખેરખા હોય, કરોડોપતિ આ સત્સંગમાં કરોડોપતિ હોય અને એ જો સફેદ પહેરીને નીકળી જાય તો કઈ બાપો ભાઈ ના પૂછે. મેં એવા જોયા છે કે દુનિયા ધ્રુજાવનારા જોયા છે. એ દુકાનની હાટલું લઈને બેસી ગયા. કાંઈ થઈ, આ મહારાજની ચૂંદડીને મહારાજની સેવાનું પરિણામ છે. બાકી એવું કોઈ કહેતું હોય કે અમારું અમે ફળ ભોગવીએ છીએ, વાત મૂકી દો. આ પુરુષોત્તમ નારાયણનું પ્રારબ્ધ છે. તો પુરુષોત્તમ નારાયણ આ લોકોને સુખી કરવા માટે ગમે તેમાં પૃથ્વી ઉપર આવે તો એ નથી, એવું આશ્ચર્ય નથી કે રાધિકાજી કેમ આવ્યો. રાધિકાજી ના આવ્યો તો ભગવાન શ્રી હરિ કહે છે કૃષ્ણ કેવી રીતે આવ્યા હોય? રાધિકાજી ના આવ્યા તો કૃષ્ણ કેવી રીતે આવ્યા હોય? તો કે એવું, તો કે હા, તો કે એમાં એક બની વાતે મહારાજે આગળમાં એક બતાવ્યું. પછી પોતાનો સંતનો મહિમા બતાવવા માટે અને પુરુષોત્તમનો નારાયણ બતાવવા માટે કે ભગવાનની સાથે વઢવેડથી એનું ફળ તો રાધાજીને ભોગવવું પડ્યું. શું ભોગવવું પડ્યું? કે પતિ સિવાય, ભગવાન સિવાય એને બીજા પતિ કરવા પડ્યા. વૈશ્યને પતિ કરે. શું નામ હતું ભગત? આયન વૈશ્યની સાથે લગ્ન કર્યા. પણ કેટલા દિવસ? થોડા દિવસ માટે. એ કંઈ ઘરે ગયા હોય કે ના ગયા હોય, ભગવાન આવી જાય એટલે જોડાઈ જાય. એ આયન પણ બહુ સારો સત્સંગી હતો. એ પણ માની લીધું આ તો ભગવાનની શક્તિ છે, મારે કાંઈ લેવા દેવા નથી, ભલે મારી સંબંધ થયો. પણ મહારાજ કે એને લગ્ન કરવા પડે આયન વૈશ્યની સાથે. કેમ? એના બાપ તો છોકરી મોટી થાય પરણાવી દે ને. એટલે પહેલાં તો ગોળિયામાં પરણાવતા હતા. હવે તો કદાચ ઠીક છે, થોડો સમય ગયા એટલે પહેલાં 15-16 વર્ષે થાય, પણ પહેલાં ગોળિયામાં પરણાવતા હતા. આ પેલા દશરથને પરણાવી દીધો એમને ચોકરા પકડ મારીને. આ તો એવું બધું ત્યારે, એવું કંઈ ફેરું ચાલે કરે. ભલે રાહ જોઈને બેઠા રહે ને ગમે તેમ થાય. આ તો ઠેકાણે પાડવા માટે છે બધું. એવું છે ભાઈ, આ એ વાત છે. છોકરા આવી ગયા. શ્રીપતિ શ્રીધરમ સર્વદેવેશ્વર.